રાપર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિશાળ મહારેલી અને શક્તિ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે એક બેઠકમાં તમામ કાર્યક્રમોને અંતિમ ઓપ આપી અને રેલીનો રૂટ નક્કી કરવામાં આવ્યો. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 136મી જન્મજયંતિના પાવન અવસરે આગામી તારીખ 24 એપ્રિલ 2026ના રોજ રાપર ખાતે યોજાનાર ભવ્ય મહારેલી અને શક્તિ પ્રદર્શનના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપની એક બેઠક મળી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં વાગડ પંથકમાંથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને 14મી તારીખના રોજ જે મહાશક્તિ પ્રદર્શન અને મહારેલી યોજાશે તેના રૂટ, સભાના સ્થળ, સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, એમ અશોક રાઠોડે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સવારે 8:30 કલાકે રાપર સ્થિત ન્યાયકોર્ટ પાસે આવેલી તેમની પ્રતિમા પાસેથી કરવામાં આવશે. મહારેલી શહેરના રાજમાર્ગો પર ફરશે, જ્યાં અભૂતપૂર્વ રેલીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે, પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવશે અને મોટી સંખ્યામાં વાગડમાંથી લોકો ઉપસ્થિત રહે તે પ્રકારની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત મેઘવાળ સમાજ અને ડૉક્ટર આંબેડકર સાહેબ યુવા ગ્રુપના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. અશોક રાઠોડ, દિલીપભાઈ ગોહિલ, સુંદરભાઈ ચૌહાણ, કાંતિલાલ રાઠોડ સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે. ગામની પહેલા એકતા વિક્રવો અને અંતરજામાં ગાળો કોક નવા માતાજી ટ્રેન્ડિંગમાં લઈ આવો, કોક નવા પીર ટ્રેન્ડિંગમાં લઈ આવો, તો આ વલભાલ પડ્યા હોય, કોઈ નવા પિક્ચરો રિલીઝ કરો, નવા એપ્લિકેશન ઉગાડો, નવા કોઈ મનોરંજનના કાર્યક્રમો જો આમને, તો આ ભૂલે ને તો પાછું વરે બધો માહોલ વિખાય તો અમે આવી થાય. એટલે આપણે જે લોકો આપણા ઉપર અત્યાચાર કરે છે એ ક્યારે એમના વિવેક જાગૃત થઈ જાય એ પ્રકૃતિની બિલકુલ વિરુદ્ધમાં છે. ક્યારે આમના વિવેક જાગૃત ન થાય, પણ આપણે જાગૃત રહેવું પડે. આપણે તો એટલા જાગૃત છીએ ભાઈ, આપણે કાકા મોટા બાપાનો હગો છોકરો હોય એ એનો બાપો ને આપણા દાદાને કાંઈક ડખો થયો તો એ